તમારી સામે 7 બાર 8 અને જમીનના બધા જ કાગળો હોય છતાં પણ તે જમીન નકલી નીકળે, આવું કઈ રીતના બની શકે? તો મારું નામ ચેતન ઠાકોર છે અને હું હાલમાં LLB નો અભ્યાસ કરું છું. તો આવી જ રિયલ એસ્ટેટની જાણકારી જાણવા માટે મારા પેજને ફોલો કરી લેજો. તો આજના વિડીયોમાં આપણે જાણીશું રિયલ એસ્ટેટનો બીજો સૌથી ખતરનાક સ્કેમ. ઘણા લોકો અત્યારના સમયમાં કેવું કરતા હોય છે કે ખાલી 7 બાર જોઈને જમીન ખરીદી લે છે, પણ આજના સમયમાં જમીનના નકલી દસ્તાવેજો રેડી કરવાને એ ઠગો માટે એકદમ નાની વાત છે. એટલે ક્યારેય પણ ફોટોકોપી પર વિશ્વાસ ના કરતા. જો તમારે જમીન ખરીદવી હોય તો જમીન ખરીદતા પહેલા સરકારી રેકોર્ડમાં તેનો રેકોર્ડ છે કે નહીં તે ચેક કરવાનું. પછી તે રેકોર્ડમાં જે માલિકનું નામ હોય ને તેની ઓળખની ખાતરી કરો. તે દસ્તાવેજનું કાનૂની રીતે વેરિફિકેશન કરાવો. પછી તે જમીન ઉપર કોઈ કોર્ટ કેસ કે પછી કોઈ વિવાદ તો નથી ને તે ચેક કરાવો. જો તમે આ બધી બાબતો ઉપર ધ્યાન નહીં આપો તો એક તમારી નાની બેદરકારી તમારું લાખો કરોડોનું નુકસાન કરાવી શકે છે. માટે આ વિડીયોને સેવ કરો અને તમારા પરિવાર અને તમારા મિત્રો સાથે શેર કરો અને